સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એકવારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી પહેલા વાતાવરણ ગરમાયું। દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી અને સભાસદો ફાગવેલ ખાતે થયા ભેગા। વીર ભાથીજી મહારાજના કર્યા દર્શન। ફાગવેલથી બાલાસિનોરના વીરપુર રેલી સ્વરૂપે જવા રવાના થયા। સેંકડો ગાડીઓના કાફલા સાથે તમામ દૂધ મંડળીના હોદ્દેદારો થયા રવાના। દૂધ મંડળીના સેક્રેટરી, ચેરમેન અને ખેડૂતો રેલી સ્વરૂપે વીરપુર જવા રવાના। આશરે 400 જેટલી ગાડીઓ આ રેલીમાં જોડાઈ। આ રેલીનું આયોજન માતરમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ દ્વારા કરવામાં આવ્યું। બાલાસિનોરના વીરપુર ખાતે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના સત્તાધીશો દ્વારા ખરીદેલી જમીનની લેશે આ તમામ લોકો મુલાકાત। આ જમીનમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ દ્વારા કરવામાં આવ્યા છે આક્ષેપો। ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના ખેડૂતો પણ આ રેલીમાં જોડાશે। અગાઉ સાધારણ સભામાં કરેલા ઠરાવો સાથે અન્ય પડતર માંગણીઓ પૂર્ણ કરવાની માંગણી। અમૂલ ડેરીનો આ વિષયની અંદર 27/9/2024ના દિવસે અમૂલ ખાતે સાધારણ સભાની અંદર 1258 દૂધ મંડળીના તમામ ચેરમેનોનો એક જ અવાજ હતો કે અમૂલની અંદર પશુપાલન કરતા હોય, એમનો દીકરો હોય કે દીકરી ભણેલા ગણેલા લાયકાત પ્રમાણે એમને નોકરી મળે, એમની અમારી માગણી હતી। અન્ય પણ અમારી બીજી 2 માગણીઓ હતી। એ માગણીઓ હજુ સુધી આ દૂધે ધોયેલી ટોળકી એક પણ દિવસ ચેરમેનોને કોઈને રીતે હેરાન કરે છે। કોઈને કોઈ રીતે ઓડિટ કરાવવા માટે પણ મોકલી દે છે તાત્કાલિક, જોને એમના બાપની અમૂલ ડેરી હોય એ રીતે। એટલે અમારા તમામ 1258 ડેરીના ચેરમેનો આજે ભાથી દાદાના ફાગવેલ ધામે દર્શન કરી અને વીરપુર ગામે અમૂલ ડેરી દ્વારા 40,000ના ગુંઠો જમીન અને 4 લાખ રૂપિયાના ભાવે જ્યારે આ જમીન ખરીદી છે, એવો ભ્રષ્ટાચાર કર્યો છે, ત્યારે અમે તમામ 3 જિલ્લાના ચેરમેનો એ જમીન જે ખરીદી છે એ જમીન સ્થળ તપાસ આજે કરવાના છીએ ત્યારે, અને તમામ મારા 3 જિલ્લાના ચેરમેનો, અમારા સૌ આગેવાનો અને તમામ સમાજ સાથે છીએ ત્યારે આવનારા દિવસોની અંદર આ દૂધે ધોયેલી ટોળકી છેલ્લા 10 વર્ષથી લોકોને, અમારા પશુપાલકોને કોઈને કોઈ રીતે હેરાન કરી રહે છે, ત્યારે આ વખતની ચૂંટણીની અંદર લીલા તોરણે તમામ જેને પશુપાલકોનું લોહી ચૂસ્યું છે તમામે ઘેર જશે એવું નક્કી છે। કેસરીસિંહ, તમે ભાજપના અને સત્તાધીશો ભાજપના, અમૂલ ડેરી આ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોઈ કોંગ્રેસની નથી। આ તો એક એમને જોડી બેહાડેલું છે કે ભાઈ કેસરીસિંહે વિરોધ કર્યો, પણ કેસરીસિંહ લીંબાસી દૂધ મંડળીના ચેરમેન તરીકે વિરોધ કરે છે। હું કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે વિરોધ નથી કરતો। કેસરીસિંહ, રાજેશ પાઠકે અમૂલ ડેરીની હમણાં જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં પેપર કટિંગ સાથે વિરોધ દર્શાવ્યો છે કે કેસરીસિંહભાઈ ખોટું બોલે છે, અમારી જોડે પેપરમાં જાહેરાત આપેલી છે અને ભાવથી જ જમીન ખરીદી છે। તમે શું જવાબ આપશો એમને? પપ્પુભાઈએ જે વાત કરી, એમને પ્રેસ મીડિયાના જે અમને બધા જ બોલાયા છે, ત્યારે બીજા દિવસે પણ મેં વીરપુર ખાતે ખેડૂતો, જે કોઈ ખેડૂતો હતા જેમના ટેન્ડર હતા, એમની પણ મેં સર મુલાકાત લીધી। એમને પણ મળ્યો, એમને અમને એક જ વાત કરી કે આ ગુંઠાવાળી જમીન, આ જે જગ્યાએ એમને ટેન્ડર બતાવ્યા છે એ જગ્યાએ ઓલરેડી મકાનો બની ગયેલા છે। એટલે ગામતર હોય એટલે સ્વાભાવિક વસ્તુ હોય કે એનો ગામતરનો ભાવ વધારે જ હોય, પણ પોતે જાતે કબૂલતા નથી। જે 2 ખેડૂતો હતા, 2 ખેડૂતોએ એવું કહ્યું કે 700 રૂપિયાના ભાવે અમે જમીન આપવાની કહી એમને, પણ અમે અમારી એક એવી માગણી હતી કે ભાઈ અમૂલની અંદર તમે જે રીતનું ટેન્ડર ભરો, જે રકમ ભરાય એ રકમના પૈસા અમે લઈએ। એટલે આ વચોટિયા લોકોને ના ગમ્યું, એટલે એમને 15 ફૂટ જેવા વેરાની અંદર આ જમીન ખરેખર ખરીદી છે। એ તો આજે અમે જે આ રેલી સ્વરૂપે જ્યારે બધા જ ચેરમેનો જઈ રહ્યા છીએ, બધા જ ચેરમેનો જોશે એટલે આપોઆપ ખબર પડી જશે દૂધનું દૂધ ને પાણીનું પાણી। મેઇન પ્રોગ્રામ તો આજે 27/9/2024થી આ લડત શરૂ થઈ છે।
ખેડા મહીસાગર જિલ્લાના 27/9/2024ના રોજ સામાન્ય સભામાં આ જ સભાસદોએ આ જ ખેડૂત મિત્રોએ સામાન્ય સભામાં અનેક પ્રશ્નો કર્યા હતા કે આ જિલ્લાના દીકરા દીકરીને જ નોકરી લેવા, સરકારી પ્રતિનિધિ ના મૂકવા જોઈએ, એવા અનેક પ્રશ્નો હતા. તેમ છતાં સામાન્ય સભા જે સર્વોપરી છે એને પણ આ લોકોએ ધ્યાન નહીં આપતા સામાન્ય સભા નહીં બોલાવી, મનમાની કરી. ત્યાર પછી અહીંયા આજે સમગ્ર ખેડા અને મહીસાગર જિલ્લાના તમામ ચેરમેનશ્રીઓ, કમિટી સભ્ય, સહકારી આગેવાનો એ નક્કી કર્યું કે વીર ભાથીજી મહારાજના દર્શન કરી અને વીરપુર મુકામે જે જમીનનો મુદ્દો છે કે જમીનના ભાવ વીરપુરમાં શું હોવા જોઈએ અને શું ભાવે ખરીદી છે એ સ્થળ મુલાકાત માટે જઈ રહ્યા છે. તો રિયલાઇઝ ખરેખર ખેડા આણંદ મહીસાગર જિલ્લાના ચેરમેનો થશે કે આ જમીન વીરપુર મુકામે, આ બધા જ જાણીએ છીએ કે આણંદનો ભાવ વીરપુરમાં લેવાય ત્યારે એના ભ્રષ્ટાચાર ચોક્કસ આંખે વળગે. એ સભાસદોને, ગરીબ મિત્રો જે બધા ભેગા થયા છે એને ખરેખર ત્યાં રિયલાઇઝ થવા માટે બતાવવામાં જઈ રહ્યા છે. ત્યારે આ મુદ્દો ભ્રષ્ટાચારનો છે. સામાન્ય ગરીબ મધ્યમ વર્ગની બેન દીકરી, ભગવાને જ્યારે લોહી અને દૂધની ફેક્ટરી નથી બનાવી ત્યારે એનું શોષણ થઈ રહ્યું છે. એની સ્થળ મુલાકાતે અમે જઈ રહ્યા છીએ. રાજેન્દ્રસિંહ, વર્ષોથી તમે અમૂલમાં જોડાયેલા છો. કઈ મંડળીમાંથી કેવું દૂધ આવે છે, કયા કલરનું દૂધ આવે છે એ પણ ખબર છે. આવનારા ઇલેક્શનમાં શું લાગે છે, ચહેરા બદલાશે? ચહેરા બદલવાના જે બધા લોકો અહીંયા ચેરમેનશ્રીઓ, મતાધિકારો આવ્યા છે એમને બદલવાનો અધિકાર એમની પાસે છે, મારી પાસે નથી. એમ અને તમે જોઈ શકો છો આજે એમ કે જેને મત આપવાનો અધિકાર છે આજે બધા જ અહીંયા છે, તો ચહેરા એ બદલી નાખશે એવો મને ચોક્કસ આત્મવિશ્વાસ છે. આજે અમૂલ ડેરીના પશુપાલકોના કેટલાક મુદ્દાઓ માટે ફાગવેલ મુકામે આણંદ જિલ્લો, ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લાના પશુપાલકો ભેગા થયા છે. સમગ્ર ગુજરાત જાણે છે કે આણંદમાં નિયામક મંડળની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે વર્તમાન જે ચેરમેન શ્રી અને એમના મળતિયાઓ છે એ પશુપાલકોના પૈસે કેટલીક જમીનો ખરીદીને બહુ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે. અમૂલ ડેરી એટલે ખેડૂતોની આ સંસ્થા, પશુપાલકોની આ સંસ્થા. પશુપાલક રાત દિવસ મહેનત મજૂરી કરીને, ગામડાઓમાં મહેનત કરીને અમૂલ સુધી દૂધ પહોંચાડે છે. દૂધનો જે નફો થાય છે, વેપારનો જે નફો થાય છે એ પશુપાલકના કામમાં આવતો નથી. પણ એ જે નફો થાય છે એ જમીનો ખરીદીને એટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તો આજે પશુપાલકોને એમ થયું કે ભાઈ અમૂલ તો આપણી અમૂલ છે, ખેડૂતોની અમૂલ છે અને અમૂલના પૈસા એ આપણા પૈસા છે. ત્યારે વીરપુર મુકામે અમૂલ દ્વારા એક જમીન ખરીદવામાં આવી છે. એ જમીન સસ્તા ભાવની છે. મને લાગે છે બોમ્બેમાં, કપડવંદમાં અને બીજા શહેરોમાં જે જમીનો અમૂલે રાખી છે એ બરાબર વ્યાજબી ભાવે રાખેલી છે. પણ વીરપુર જેવા ગામડામાં જે જમીન રાખી છે એ જમીનનો 40,000 ગુંઠો મળતી જમીનનો જ્યારે 4 લાખ રૂપિયા ગુંઠાનો ભાવ મૂકતા હોય ત્યારે સ્વાભાવિક છે પશુપાલકને દુઃખ થાય કે આ તો અમારા મહેનતની કમાણી છે, અમારા પરસેવાની કમાણી છે અને એ પરસેવાની કમાણીના રૂપિયા એ તમે કેવી રીતે વેડફી શકો? અમારો અધિકાર છે, અમારો હક છે, પશુપાલકોનો અધિકાર છે. તમે પૈસા એ રીતે વેડફી નહીં શકો. ત્યારે પશુપાલક, આ ત્રણેય જિલ્લાનો પશુપાલક આજે જાગૃત થયો છે કે ભાઈ અમારા પૈસે તમે આવો ભ્રષ્ટાચાર કરો અમે સાખી નહીં લઈએ. અને એટલા માટે જ દાદાના ધામમાં ફાગવેલમાં પશુપાલકો એકત્ર થયા છે અને અહીંયાથી રેલી સ્વરૂપે અમે વીરપુર જઈશું, એ જગ્યાઓ પર જઈશું અને ત્યાં આગળ પશુપાલકોનો એક માર્ગદર્શક સેમિનાર પણ છે, એનું પણ આયોજન કર્યું છે. ત્યારે સમગ્ર પશુપાલકો અહીંયા ભેગા થયા છે. ત્યારે સાચી વાતને ઉજાગર કરવા માટે, અમૂલને બચાવવા માટે, ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પડવા માટે આ અમારું આહવાન થયેલું છે, અભિયાન છે અને આ રેલી સ્વરૂપે અમે આગળ વધવાના છીએ વીરપુર તરફ જવા માટે. જય સહકાર, જય ભાથીજી મહારાજ.